અમેરિકાના ફ્લોરિડામાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર દેશમાં વેલનેસ ઇન્ડસ્ટ્રીઝને લઈને ગંભીર ચર્ચા જગાવી દીધી છે। એક મહિલાએ પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવવાની આશાએ 3 દિવસના વેલનેસ રિટ્રીટમાં ભાગ લીધો હતો, પરંતુ આ જ કાર્યક્રમ તેમના માટે જીવલેણ સાબિત થયો। હવે ઘટનાના લગભગ 1 વર્ષ બાદ સારવાર આપનાર ડોક્ટરની ધરપકડ થતા આ કેસ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। અમેરિકાના માયામી બીચમાં રહેતી 51 વર્ષની ટીના સોઢી 10 ફેબ્રુઆરી 2025ના રોજ સેબિયા વેલનેસ હાઉસ ખાતે અચેત હાલતમાં મળી આવી હતી। તાત્કાલિક સારવાર છતાં તેમનો જીવ બચાવી શકાયો નહોતો। શરૂઆતમાં આ કેસ સામાન્ય મેડિકલ ઇમરજન્સી તરીકે જોવામાં આવ્યો હતો, પરંતુ તપાસ આગળ વધતા અનેક ચોંકાવનારા ખુલાસા સામે પડ્યા હતા। માહિતી અનુસાર ટીના સોઢીએ હાર્ટ પ્રોટોકોલ સેરેમની નામની એક 3 દિવસની વિશેષ વેલનેસ પ્રોગ્રામમાં તેમણે ભાગ લીધો હતો, જેમના માટે તેમણે લગભગ $2000ની ફી પણ ચૂકવી હતી। આ કાર્યક્રમનો દાવો હતો કે ભાગ લેનાર વ્યક્તિ પોતાના હાયર સેલ્ફ સાથે જોડાઈ શકે છે, માનસિક તણાવમાંથી બહાર આવી શકે છે અને આંતરિક શાંતિનો તે સારો અનુભવ કરી શકે છે। કાર્યક્રમ શરૂ થાય તે પહેલા તેમની પાસે એક સંમતિપત્ર સહી કરવામાં પણ આવી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે તેઓ પોતાની સ્વેચ્છાએ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે અને તેમાં વપરાતા પદાર્થના સંભવિત જોખમો વિશે તે માહિતગાર છે। પરંતુ પોલીસ તપાસ સામે આવ્યું કે તે માત્ર સંમતિપત્ર પૂરતો નથી। જો સારવાર દરમિયાન ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોય, પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું કે ટીના સોઢીનું મૃત્યુ ગંભીર ડિહાઇડ્રેશનના કારણે થયું હતું। એટલે કે તેમના શરીરમાં પાણીની માત્રા એટલી ઓછી થઈ ગઈ હતી કે તેમના શરીરના અગત્યના જે અંગો હોય તે કામ કરવાના બંધ થઈ ગયા હતા। તપાસમાં વધુમાં ખુલ્યું કે તેમને સારવાર દરમિયાન MDMA અને કેડામાઇન જેવા પદાર્થો આપવામાં આવ્યા હતા। આ બંને પદાર્થો શરીર અને મગજ પર ઘાતક અસર કરે છે અને યોગ્ય તબીબી દેખરેખ વગર તેનો ઉપયોગ જોખમી પણ બની શકે છે। તપાસમાં એ પણ સામે આવ્યું કે તેમને લાંબા સમય સુધી સોના એટલે કે ગરમ વરાળના રૂમમાં રાખવામાં આવ્યા હતા। પહેલેથી જ શરીર પર અસર કરતા પદાર્થો અને ત્યારબાદ અતિશય ગરમીના કારણે તેમના શરીરમાંથી પાણી ઝડપથી બહાર નીકળવા લાગ્યું અને ગંભીર ડિહાઇડ્રેશન સર્જાઈ ગયું, જે અંતે તેમના મૃત્યુનું કારણ બન્યું હતું। આ સમગ્ર મામલે માયામી બીચ પોલીસે સ્વતંત્ર તબીબી નિષ્ણાંતોની સલાહ લીધી હતી। નિષ્ણાંતોએ પોતાના અભિપ્રાયમાં જણાવ્યું કે સારવાર દરમિયાન આપવામાં આવેલી પદ્ધતિ સામાન્ય તબીબી ધોરણે અને સુરક્ષા પ્રક્રિયાઓથી અત્યંત અયોગ્ય રીતે અલગ હતી। તેમના મતે જોઈએ તો દર્દીની સુરક્ષા માટે જરૂરી જે તકેદારી રાખવામાં આવી નહોતી। આ અભિપ્રાયના આધારે ઘટનાના લગભગ 1 વર્ષ બાદ સારવાર આપનાર ડોક્ટર સેમ્યુઅલ લી સામે 2nd ડિગ્રી ફેલોની અને મેલ્સલોટરનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને તેમની ધરપકડ પણ કરવામાં આવી છે। જો કે ડોક્ટર લીના વકીલે કોર્ટમાં તપાસ આરોપોને નકારી કાઢ્યા છે અને પોતાના ક્લાયન્ટને નિર્દોષ ગણાવી જ્યુરી ટ્રાયલની માંગણી કરી છે। એટલે કે હાલ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને અંતિમ નિર્ણય હજુ આપવાનો બાકી પણ છે। બીજી તરફ ટેક્સાસ મેડિકલ બોર્ડ પણ આ કેસને ગંભીરતાથી લઈ ડોક્ટર લીનું મેડિકલ લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ પણ કરી દીધું છે। મિત્રો, બોર્ડે જણાવ્યું છે કે તેમની પ્રેક્ટિસ જાહેર કલ્યાણ માટે જોખમ બની શકે છે અને બીજી તરફ સેબિયા વેલનેસ હાઉસના માલિકના વકીલે સ્પષ્ટ કહ્યું છે કે પોલીસ અને સ્ટેટ એટર્ની ઓફિસની તપાસ બાદ હાલ સુધી માલિક સામે કોઈ ફોજદારી જવાબદારી નક્કી કરવામાં આવી નથી। કોર્ટના દસ્તાવેજો મુજબ જોઈએ તો સેન્ટરની માલિકે પોતે પણ આ
હાર્ટ પ્રોટોકોલ સેરેમનીમાં જે ભાગ લીધો હતો, જ્યારે મીડિયાએ સેન્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે માલિક હાજર નહોતા અને તેમના પરિવાર તરફથી જણાવ્યું કે તેઓ હાલમાં દેશની બહાર છે. મિત્રો, આ સમગ્ર ઘટના એક મોટો સંદેશ એ આપે છે કે કોઈ પણ વેલનેસ રિટ્રીટ, ટોક્સિસ પ્રોગ્રામ અથવા તો વૈકલ્પિક સારવારમાં ભાગ લેતા પહેલા તેની વિશ્વસનીયતા, સારવાર આપનાર નિષ્ણાતોની લાયકાત, સુરક્ષા વ્યવસ્થા અને મેડિકલ દેખરેખ વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવી અત્યંત જરૂરી છે. હાલમાં ડોક્ટર જે સેમ્યુઅલ લી છે તેમની સામે કેસ અમેરિકાની કોર્ટમાં વિચારાધીન છે અને અંતિમ ચુકાદો આપવાનો બાકી છે. આગળ શું થશે તે આપણે બધાએ જોવું રહ્યું.